વર્લ્ડ ક્લાસ કહેવાતું ડાયમંડ બુર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના આજે 120 દિવસે પણ 4200માંથી 3 દુકાનો ખુલ્લી છે। નવા ચેરમેન ગોવિંદ ઢોળકિયાએ ગુરુવારે વરાછાના ભાતની વાડીમાં ફેન્સી હીરાના વેપારીઓ સાથેની મીટિંગમાં એવી જાહેરાત કરી હતી કે 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે બુર્સમાં એસઆરકેની ઓફિસ શરૂ કરાશે। તમે પણ ઓફિસ શરૂ કરો। ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈએ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરી છે। પ્રધાનમંત્રી જેના વખાણ કરીને થાકતા નથી એવા વર્લ્ડના નંબર 1 ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પછી બુર્સ ધમધમાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ પણ કરી દીધી છે, જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે। 18 એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવા કહેવાશે। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવે છે। 14.38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં 6.60 લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે। દરમિયાન 1 જુલાઈથી અમારી ધર્મનંદન અને 7 જુલાઈથી ગોવિંદ ઢોળકિયાની એસઆરકે શરૂ થશે। આ સાથે જ એક તારીખ નક્કી કરીને એક સાથે 400 થી 500 ઓફિસ શરૂ કરવા વિવિધ વેપારીઓ સાથે બેઠકોનું આયોજન થઈ રહ્યું છે, એવું સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। કમિટી મેમ્બરો અને ઉદ્યોગપતિઓ 2 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન મોદીને બુર્સનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપવા ગયા હતા। મોદીએ 17 કે ડિસેમ્બર 24 ઉપસ્થિત રહેવા કહ્યું હતું। મોદીએ 4.5 મહિના પહેલા જ બુર્સનું ઉદ્ઘાટન કરવા તારીખ આપી હતી। બીજી તરફ અમુક કમિટી મેમ્બરો કહેતા રહ્યા કે અમારી ઓફિસનું ફર્નિચર કામ ચાલી રહ્યું છે। તારીખ નક્કી થઈ ત્યારથી ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં 4.5 મહિનાનો સમય હતો, જ્યારે બુર્સનું બાંધકામ 5 ડિસેમ્બર 2017ના રોજ શરૂ થયું હતું અને 7 નવેમ્બર 2022ના રોજ પૂર્ણ થતાં 7 નવેમ્બર 2022ના રોજ પાલિકાએ બીયુસી પણ આપી દીધું હતું। 67 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરતા માત્ર 1800 દિવસ લાગ્યા હતા। બીજી તરફ અમુક કમિટી મેમ્બરોએ ઓફિસ શરૂ કરી ન હોવાથી 4.5 મહિનાને પણ ફર્નિચર બનાવ્યું ન હતું।